નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર સ્વાગત છે અને આપણે આવ્યા છીએ આજે જીરાના ખેતરની અંદર જુઓ. અને આજે જીરાને વાવ્યાના લગભગ દિવસ થયા છે 13 અને હવે શું સ્થિતિ છે હું તમને પાછળના કેમેરાથી બતાવું છું અને તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે અમારું જીરું કેવું છે. તો જો મિત્રો, આ છે આપણું જીરાનું ખેતર અને જીરાના ખેતરની અંદર હું તમને જીરું બતાવું છું કેવું ઉગે છે. જુઓ, એકદમ મસ્ત ઉગી ગયું છે. જુઓ, આજે 13 દિવસ થયા છે જીરાને અને જીરું એકદમ મસ્ત ઉગી ગયું છે. નેદમણે લગભગ નથી, બળી ગયું છે. આ ચિયાડિયું ક્યાંક છે, અમે આને ચિયાડિયું કહીએ છીએ. અને મગફળી તો વાવેલી હતી એ ઉગી છે, બાકી બીજું બધું ખોડ લગભગ ઉગી તો પણ બળી ગયું છે હવે. અને બીજી બધે જે જગ્યાએ હું તમને બતાવું છું જીરું કેવું છે. જુઓ, આવું જીરું ઉગ્યું છે. આજે દિવસ થયા છે 13. બધી જગ્યાએ જીરું ઉગ્યું છે, સરસ એકદમ મસ્ત. જો, આ ચિયાડિયું છે મિત્રો. આર્યું લગભગ નુકસાન એટલું બધું કરતું નથી હોતું અને નેદી લઈએ થોડું ઘણું હોય તો, એટલે વાંધો નથી આવતો. અને મગફળી તો ઉગી છે તો એ ઉખડી જશે. તો જુઓ, આ છે આપણું જીરાનું ખેતર અને હું બીજી સાઈડ પણ તમને બતાવું છું કે જીરું કેવું છે. આ બાજુ પણ જુઓ તમે, એવું ને એવું જ છે. જુઓ, એકદમ મસ્ત ઉગ્યું છે જીરું. એ પ્રકારનું આપણું જીરું છે. અને જીરાના વધુ વિડીયો મેળવવા હોય તો આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો કે જેથી અમારા વાવેતરની અંદર કોઈ પણ ભૂલ થતી હોય અથવા તો તમારે કોઈ પણ ભૂલ થતી હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી શકો છો. અમારા પણ વાવેતરની અંદર ભૂલ થતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કે તમે આનો સુધારો કરશો તો તમારે સારું થશે. તો અમારે ખાસ અહીંયા મગફળી જે વાવેલી હતી એ ઉગી છે અને ચિયાળીઓ બીજું બધું લગભગ ખડની અંદર કશું ઉગ્યું નથી. આપણે દવા લગભગ 8 દિવસે કેમ નાખી હતી ઉગાડ્યા પછી, તો એના કારણે જે પણ ખડ ઉગ્યું હતું તે બળી ગયું અને પછી જીરું એકદમ મસ્ત ખિલખિલાટ ઉગી રહ્યું છે. હવે આપણે આગળ વિડીયો અપલોડ કરતા રહીશું અને જે પણ ભાઈઓ છે ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી ખેડૂતને એક આનંદની અનુભૂતિ થાય કે ભાઈ આપણા વિડીયોને કોઈક લાઇક કરે છે અને જોવે છે અને એનાથી પણ કોઈક જ્ઞાન મેળવે છે. તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય જવાન જય કિસાન.